છેલ્લા ઘણા સમયથી કચ્છ ખાતેથી વિગતો સામે આવી છે, જ્યાં રાજવીના બે પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે માતાના મઢ ખાતે બે વખત પત્રીવિધિ યોજાઈ હતી અને ત્યારે ગુજરાત હાઈકોર્ટે હનુમંતસિંહજીના તરફેણમાં ચુકાદો આપ્યો છે। માતાના મઢ ખાતે યોજાતી રાજવી પરિવારની પત્રીવિધિનો અધિકાર હનુમંતસિંહજીને હોવાનો કોર્ટે ચુકાદો આપ્યો છે। ને અમે જે સંઘર્ષ કર્યો તો આ જે સચ્ચાઈ છે એ આજે સાબિત થયું છે। અને સચ્ચાઈ છે એ હંમેશા તરી વળે, જે ખોટું થાય છે એ જાજુ ન તરે, એ હંમેશા એ ડૂબી જ જાય। તો ક્યાંક ને ક્યાંક જે રાજ પરિવાર વચ્ચે પત્રીવિધિનો વિવાદ હાલતો તેનો અંત આવે છે, અને આવતીકાલે અથવા તો આપ જ્યારે પત્રીવિધિ કરશો તો શું તમને અત્યારે શંકા સેવાઈ રહી છે કે અન્ય બીજી પત્રીવિધિ પર થશે કે પછી એક જ થશે? હું તો ઈચ્છું છું કે એક જ થાય। હું તો હંમેશા ઈચ્છું છું કે એક જ થાય। જે પરંપરા રીતે જે થતી હતી પહેલાં એ જ ચાલી આવે, એ જે વિધિ છે। પત્રીવિધિનો આજે ચુકાદો નામદાર શ્રી ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યો છે, એ બહુ યોગ્ય, વ્યાજબી અને સ્પષ્ટ ચુકાદો છે કે પત્રીવિધિ જે પરંપરા છે એ રાજ પરિવારની વંશાનુક્રમે આવતી વ્યક્તિ વર્ષોથી કરતી આવતી છે, અને આ એક પરિવારની છે। 1971માં રાજકીય પરિવારોના અર્થઘટનમાં ફેરફાર આવ્યો, એ પ્રમાણે જોઈએ તો નામદાર કોર્ટે સ્પષ્ટ લખ્યું જ છે કે મારા મદનસિંહજી કચ્છના છેલ્લા મારાઓ હતા અને એમના મોટા પુત્ર તરીકે મારાઓ પ્રાગમલજી પત્રીવિધિ કરેલી છે। તો હવે મારાઓ પ્રાગમલજીના પછી સીધા એમના નાના ભાઈ એ વારસદાર થાય છે અને એમને જ અગ્ર હક પહોંચે છે ને એમણે પત્રીવિધિ કરવી જોઈએ। એટલે આ જે ઐતિહાસિક ચુકાદો આજે આપ્યો છે એ કોર્ટે બહુ સ્પષ્ટ કહી દીધું છે કે આ ફક્ત હનુમંતસિંહજી બાવાને જ અધિકાર છે કે